જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીજા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા કે હવે સીઝફાયર થઈ શકે એમ છે, કારણ કે સીઝફાયરના ન્યૂઝ પણ આવી શકે એમ છે. અલ્ટિમેટ ટ્રમ્પ અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટો જોવા મળતા હતા. ઘણા એવા ખરાબ એના સ્ટેટમેન્ટ પણ તમે જોયા હશે ટ્વિટર ઉપર કે એક્સ ઉપર, એની પોસ્ટ પણ જોયેલી હશે. વીતેલી રાતની અંદર વાત કરીએ તો ઈરાનને તબાહ કરી દેવાના ન્યૂઝને એના અપડેટ પણ તમે જોયા હશે ન્યૂઝના. પણ મોર્નિંગની અંદર આજે સવારે જે એનો અલ્ટિમેટ ટાઈમ હતો 5:30 વાગ્યાની આસપાસનો, કે એના પહેલાં પણ એમને ટ્વીટ કરેલું છે કે સીઝફાયર થયેલ છે. એની સામે વળતો જવાબ ઈરાન દ્વારા પણ સ્ટેટ ઓફ હોર્મઝને 2 વીક માટે ઓપન કરવા માટેનું ન્યૂઝ પણ આપણને જોવા મળ્યા છે. પણ એક જ વસ્તુ કહીશ કે વીતેલા સપ્તાહની અંદર જો તમે મારા રેગ્યુલર વિડીયો અપડેટ જોતા હશો, રેગ્યુલર વિડીયો નથી આવતા પણ એકાત્ર પણ તમને જે કાંઈ વિડીયો જોવા મળે છે, એમાં ગુરુવારે કે જે 2 એપ્રિલે માર્કેટ આપણું સારા એવા ઘટાડા સાથે ખુલેલું હતું. ત્યાંથી આપણું માર્કેટ સારા એવા ગ્રીનની સાથે ક્લોઝિંગ થતું જોવા મળ્યું હતું. 22,180ની આસપાસ નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર લો થતો જોવા મળ્યો હતો. ત્યાંથી જઈને 22,700ની આસપાસ પણ ક્લોઝ થયેલું હતું. આ એક સાઇન કે જે ઘણા દિવસોથી આપણું માર્કેટ કન્ટિન્યુ લો સાથે બંધ થતું હતું. હું એ ચાર્ટિકલી કોઈ એક્સપર્ટની રીતે વાત નથી કરતો, પણ કહેવાનો અર્થ એ છે, પણ જે રિવર્સલના સાઇન આપણને જોવા મળ્યા હતા એ અલગ હતા. કે એ માર્કેટ આપણને એક સાઇન એવું આપી રહ્યું હતું આવનારા સમયની અંદર કંઈ પણ નવું અપડેટ આપણા પોઝિટિવ ન્યૂઝ માટે આવી શકે એમ છે. જ્યારે પણ ઘણું એવું નેગેટિવ માર્કેટ બનેલું હોય ત્યારે જ માર્કેટ બોટમ આઉટ થતો હોય છે. આ વસ્તુ ખાસી એવી યાદ રાખી. અત્યારે આપણે બોટમ આઉટ છે એના ઉપર ચર્ચા નથી કરતા, પણ હવે પછીના જે રીતની આજના દિવસે તેજી જોવા મળી છે કે આપણા પોર્ટફોલિયોમાં ઘણા એવા શેર આપણે સારા એવા ભાવની અંદર અત્યારે ઘણા મિત્રોએ ખરીદેલા હશે, પણ હવે આ કંપનીઓ આવનારા સમયની અંદર શું આ તેજી ટકાવી શકશે કે નહીં, આ ક્વેશ્ચન માર્ક મિત્રો તમને થવો જ જોઈએ. કારણ કે તમે જે કંપનીઓને પસંદ કરેલી છે એ નો ડાઉટ સારી જ કંપનીઓ હશે. હું એવું નથી કહેવા માંગતો કે આ કંપનીઓ અહીંથી નહીં ચાલે, પણ એની પાછળ ચાલવા પાછળના ઘણા એવા કારણો હોવા જોઈએ કે હવે અહીંથી તેજી એ ક્યાં સુધી લઈ જશે, લઈ ગયા પછી ત્યાં એ તેજીને ત્યાં ટકાવી શકશે, આ શું ભાવ ત્યાં આપણને નવા ભાવ ઉપરના હાઈના જોવા મળશે. આ પોઈન્ટને આવરીને આ વિડીયોમાં વાત કરી છે. એ પહેલાં આજની એક તેજીની ઉપર એક આપણે નજર મારીએ કે જે નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર 24,000 સુધીનો ભાવ જોવા મળ્યો. 870 પોઈન્ટની તેજી, 3.78 એટલે કે 0.4% જેટલી એવરેજ તેજી આપણને જોવા મળી. આ સિવાય બેંક નિફ્ટીની અંદર કે જે એવરેજ જોશો તો 3,000 પોઈન્ટની તેજી આપણને જોવા મળી છે. 5.65-67ની આસપાસ ટકાવારીમાં તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી છે. આ સિવાય સેન્સેક્સની અંદર 77,550ની ઉપરના લેવલ પણ આપણે જોયા કે આજના દિવસે સારામાં સારી એમાં પણ એવરેજ કહીએ તો એવરેજ 4%ની આસપાસની તેજી એમાં કે 3,000 પોઈન્ટ એમાં પણ તેજી જોવા મળી છે. સારામાં સારી તેજીનો ભાગ આજના દિવસે જોવા મળ્યો તો એમાં ફાઇનાન્સ અને બેન્કિંગનો સારો એવો સપોર્ટ કે જેના હિસાબે સારી એવી તેજી પણ જોવા મળી. કે એક પ્રશ્ન એવો થવો જોઈએ કે હું એક સેક્ટર ઉપર એક પોઈન્ટ ઉપર આવીએ તો એક પ્રશ્ન એ થવો જોઈએ મિત્રો કે સ્ટેટ ઓફ હોર્મઝને 2 વીક માટે ઓપન કરવામાં આવ્યું છે. આ એક ક્વેશ્ચન માર્ક એટલા માટે કે જે રીતનું ત્યાં આઉટફ્લો જોવા મળતો હતો ક્રૂડ ઓઇલનું જેનું વેચાણ હતું, શું આવનારા સમયની અંદર આ જે ક્રૂડ ઓઇલનું જેનું પ્રોડક્શન છે, જે કોઈ ફેક્ટરી છે એવી તાત્કાલિક શરૂ થઈ જશે? કે એટલું ડેમેજ થયેલો પાર્ટ છે જે ઈરાનના ઘણા એવા સ્ટેટ છે, ખાડીના ઘણા એવા દેશો છે કે જ્યાં એને ઘણો એવો બોમ્બારીનો મારને હિસાબે ત્યાં ડેમેજ થયેલું છે. રિકન્સ્ટ્રક્શન માટે કેટલો સમય લાગશે? આ બધા ક્વેશ્ચનમાં કે જે કંપનીઓ એના ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડ છે કે અત્યારે એના માટે રાહતની વસ્તુ છે, પણ આવનારા સમયની અંદર કયા ભાવની અંદર એને ક્રૂડ ઓઇલ મળતું થશે એના માટેનો પણ સમય લાગશે. કે આ એક ક્વેશ્ચન માર્ક તમને 100% થવો જોઈએ. કે એટલા માટે એવું નહીં સમજી લેતા, તો એટલા માટે આજના દિવસની સાઇન જોજો તમે મિત્રો, કે કારણ કે IOC, BPCL, HPCL જે શેરની અંદર આજે ઓપન થતાં જ અપર સર્કિટ લાગવી જોઈએ. જો આના માટે ખૂબ એવા સારા સમાચાર અત્યારના સમય પ્રમાણે જો જોવા મળતા હોય તો આજે ત્યાં અપર સર્કિટ લાગવી જોઈએ. પણ આજે ત્યાં અપર સર્કિટમાં 5-7% તેજી તો 100% જોવા મળી છે, પણ હજુ અહીંથી આ તેજી ટકાવવા માટે એના માટે હજુ કેટલો સમય લાગશે? આ એક ક્વેશ્ચન માર્ક થવો જોઈએ. હું એટલા માટે આ પોઈન્ટને આવરું છું કારણ કે ક્રૂડ ઓઇલ ઉપર ઘણી કંપનીઓ, ઘણા સેક્ટર ઇન્ડિયાના એની સાથે જોડાયેલા છે. આ વસ્તુ ખાસી એવી ધ્યાન રાખવી. બીજું કે હજુ એવું પણ ઘણા એવું માનતા હોય, નવા માર્કેટની અંદર આવેલા હોય તો એવું જ કે હવે યુદ્ધ થઈ ગયું છે, યુદ્ધનો સીઝફાયર થઈ ગયો છે, આવનારા સમયની અંદર ફરી માર્કેટ નવો હાઈ બનાવશે, માર્કેટની તેજીની શરૂઆત થઈ જશે. તો એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો મિત્રો કે આવનારા સમયની અંદર ઘણા પણ એવા કોન્ફ્લિક્ટ છે કે આખા વર્લ્ડની અંદર એક કોન્ફ્લિક્ટ ચાલી નથી રહ્યો, યુદ્ધ
ઘણા દેશો વચ્ચે હજુ પણ થઈ રહ્યા છે કે એની અંદર અડચણોવાળા નવા ન્યૂઝ આપણને જોવા મળતા હોય છે. રિસેન્ટલી બનેલો કેસ જોઈએ તો ચીન અને તાઇવાનની અંદર પણ એક કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે. આની પણ અસર આવનારા સમયની અંદર ગમે ત્યારે પણ જોવા મળે. આ સિવાય જાપાનની અંદર એનકેરેટેડ અનવાઇન્ડિંગની પણ થઈ શકે. એટલે કે જે વ્યાજદરની અંદર તે લોકો વધારો કરી રહ્યા છે કે એની અસર આખા આર્થિક તંત્ર ઉપર કે આપણા વર્લ્ડના અલગ અલગ દેશો ઉપર એની અસર પણ જોવા મળે. એટલે કહેવાનો અર્થ એ છે 2026નું વર્ષ આપણા માટે ખૂબ જ સારું છે રોકાણકારો માટે કે જ્યારે તક મળે છે નીચેના ભાવમાં એ ભાવમાં લેજો, એ ભાવની અંદર ખરીદી કરજો. એ સારી એવી કંપનીઓને તમે વોચ લિસ્ટમાં રાખજો કે જે તમને સારી એવું રિટર્ન તમને આપી શકે. તો ફરી આવનારા સમયની અંદર આવી ક્યારેય તક મળી પણ શકે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ કે આજના દિવસે જે એક આરબીઆઈની પોલિસી જોવા મળી હતી કે જે નો રેટ કટ કે સારી એવી ઓકેન્સ કહી શકે એવી પોલિસી આપણને જોવા મળી. માર્કેટમાં બેન્કિંગ ફાઇનાન્સની અંદર સારો એવો ટેકો આપવા માટે આજની પોલિસી પણ ખાસી એવી જવાબદાર છે. એનાથી વિશેષ બીજી વસ્તુ એક ધ્યાને દોરવાવાળી એ છે મિત્રો કે Q4ના જે રિઝલ્ટ જોવા મળવાના છે અલગ અલગ કંપનીઓને કે આનંદ રાખી TCSથી શરૂઆત થતી મોટી કંપનીઓના રિઝલ્ટ હમણાં ટૂંક સમયમાં શરૂ થશે કે આવતીકાલથી મને યાદ છે ત્યાં સુધી લગભગ TCSનું પણ રિઝલ્ટ તમને જોવા મળવાનું છે કે એની અસર આખા સેક્ટર ઉપર થશે. આ સિવાય બીજી કંપનીઓ રિઝલ્ટ રજૂ કરવાના છે એની અસર પણ એના દરેક અલગ અલગ સેક્ટર ઉપર જોવા મળશે. એ પહેલાં તમે એક વસ્તુ ચેક કરજો કે જે તેજીના ભાગના સ્વરૂપે જોવા મળતી હતી કંપનીઓ એવી ઓટો સેક્ટરની કંપનીઓ કે મોટો બેનિફિટ GST 2.0નો એને મોટો બેનિફિટ થવાનો છે કે મોટો ફાયદારૂપ ઘણી કંપનીઓ છે ઓટો સેક્ટરની કે જેનો મોટો બેનિફિટ થવાનો છે કે એ કંપનીઓમાં આજના દિવસે તાબડતોબ તેજીનો ભાગ બનેલા હોય એ હતા કે જે ઓટો સેક્ટર કે સારી એવી તેજીનો ભાગ જો આવનારા સમયની અંદર એમાં તેજી કેટલી શરૂ રહે છે આ સેક્ટરને પણ વોચ લિસ્ટમાં રાખ. ત્યાર પછીનું IT સેક્ટર સારું એવું ઘટેલું છે. AIનો ઇમ્પેક્ટ, AIની અસર, AIના બિઝનેસની એની મોટી અસર, એના બિઝનેસની અંદર ઘણી એવી કર્મચારીઓને છૂટા કરવા. આ સિવાય આ કંપનીઓ AI ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી પાછળ છે. પણ હવે પછીના નેક્સ્ટ ક્વાર્ટરની અંદર એ લોકોની કોમેન્ટ્રી કેવી રહે છે. ઘણી કંપનીઓ TCS, HCL Tech, Wipro, Infosys કોઈ પણ કંપનીને ખરીદવા વેચવા માટે વાત નથી થતો પણ આ કંપનીઓ પોતે AI ક્ષેત્રની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ધીરે ધીરે વધારી રહ્યા છે. આવનારા સમયની અંદર આ કંપનીઓ અત્યારે ભાવમાં પણ છે અને ઘણા એવી વેલ્યુએશનમાં પણ ડાઉન છે. જે કંપનીના શેરના ભાવ આજથી 4 થી 5 વર્ષ પહેલાંના જોવા મળી રહ્યા છે પણ જોશું એમની કોમેન્ટ્રી પોઝિટિવ જોવા મળશે. આમનો ગ્રોથ રેટની અંદર મેનેજમેન્ટ દ્વારા અપગ્રેડ જોવા મળશે તો આ કંપનીઓ સારો એવો જમ્પ પણ આપી શકે. કહેવાનો અર્થ એવો નથી કે આ કંપનીઓ અહીંથી હવે ચાલવા જ મળશે પણ આ બધી વસ્તુ આ Q4ના રિઝલ્ટની અંદર ખાસી એવી ચેક કરજો. આ સિવાય જે સેક્ટર કન્ટિન્યુ ચાલી રહ્યું હોય કે એ માર્કેટની તેજી માટે જવાબદાર હોય કે માર્કેટની અંદર તેજી તો આ સેક્ટરમાં સારી એવી તેજી એવું કેપિટલ માર્કેટ એટલે કે જે કંપનીઓ શેર બજાર રિલેટેડ કામ કરતી હોય કે જે કંપનીઓ બ્રોકિંગ એજન્સી ઉપર કામ કરતી હોય એન્જલ છે ગ્રો છે કે જે કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટેડ છે. આ સિવાય ઇન્ડેક્સ લેવલની કંપનીઓ જે NSDL, CDSL, BSE આ સિવાય બીજી કે જે IPO રિલેટેડ કે ફિનટેક કામ કરતી હોય કે એમ્સ છે આ બધી જ કંપનીઓની અંદર અલગ અલગ તેજી જોવા મળે છે. BSE ઓલ ટાઈમ હાઈ ઉપર અને 52 વીકના હાઈ ઉપર કામ કરી રહ્યો છે. એની સામે CDSL ડાઉન છે પણ કહેવાનો અર્થ એ છે કે આ બધી જો તેજી માર્કેટની તેજી શરૂઆત રહેવાની હોય માર્કેટ અહીંથી તેજીની શરૂઆત રહેવાની છે તો કેપિટલ માર્કેટ સ્ટોકના ઉલટફેર આપણને ભાવના જોવા મળે. આ એક ક્વેશ્ચન માર્ક છે. આ સિવાય જે તેજી જ્યારે સારા એવા કોઈ પણ યુદ્ધના સમાચાર જોવા મળે ત્યારે એક સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળતી એવું ડિફેન્સ ક્ષેત્ર એ પણ મિત્રો ખાસું એવું ધ્યાનમાં રાખજો. અત્યારે પણ આવનારા સમયની અંદર પણ આમાં પણ હજુ તેજી સંભવ છે કે એ તેજી 1 by 1 જે પણ પ્લે કરતું હશે કે શોર્ટ ટર્મ માટે પણ કોઈ ખરીદતું હશે BL જેવા શેરની અંદર 40 થી 50 રૂપિયાનો જમ્પ એને સારું જોવા મળતો હોય. આ સિવાય શિપિંગ સ્ટોકમાં પણ ધ્યાનમાં આપતા હોય તો એમાં પણ સારો એવો તમને પ્લે મળતો હોય છે. આ રીતે ડિફેન્સ શેરની અંદર આ સિવાય બીજા એવા ફાર્મા ક્ષેત્રના શેરો છે કે જે એક્સપોર્ટ કરીને કામ કરી રહી છે કે જેના બિઝનેસની અંદર કોઈ પણ એવું છે નહીં. CDMO સ્પેસની અંદર વાત કરો કે આ સિવાય ફાર્મા ક્ષેત્ર સિવાય હોસ્પિટલ ક્ષેત્રના જે કંપનીઓ છે કે એમાં સારો એવો પણ બેનિફિટ થઈ શકે એમ છે પણ ડિપેન્ડ છે કે તમે આવનારા સમયની અંદર તેજીની અંદર ભાગ લેવા માંગતા હોય
તો આવનારા ક્વાર્ટરની અંદર અને શોર્ટ ટર્મ માટે છો તો 100% મિત્રો એ જ વસ્તુ કહીશ કે ક્વાર્ટર ફોરના રિઝલ્ટની ઉપર ખાસી એવી નજર રાખજો. જે કંપનીઓના સારા રિઝલ્ટ હશે, જે સારી કોમેન્ટ્રી હશે, એ કંપનીઓની અંદર જમ્પ જોવા મળશે. મોટાભાગની કંપનીઓ આપણા ઓઇલ ઉપર ડિપેન્ડન્ટ છે. ઓઇલની અસર ક્યાં સુધી એ કંપનીઓને જોવા મળવાની છે, એના ક્રૂડ ઓઇલના ભાવની અસર ક્યાં સુધી જોવા મળી રહી છે. માર્કેટની તેજી ઉપર એવું લલચાઈને ઉપરના ભાવે ખરીદી કરી અને એ ભૂલ ના કરતા. આવનારા સમયની અંદર ફરી પાછી તમને સારા એવા ભાવમાં મળતું હોય તો આ એક તક સમજીને ચાલવું જોઈએ. મારું કહેવાનો અર્થ એ છે આ વિડીયો દ્વારા કે આવનારા ક્વાર્ટરની અંદર જે કાંઈ રિઝલ્ટો આવે છે એને ધ્યાને દોરશો. વિડીયોના અંત સુધી બની રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.